જો ફ્રેન્ડ આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર અંદરથી કેટલું સરસ લાગે છે। તો ફ્રેન્ડ હું છે ને પદ્મનાથ ભગવાનના મંદિરની અંદર જઈને ફેસ રિવીલ કરવાનું મેં વિચાર્યું હતું। તો અમે છે ને પદ્મનાથ ભગવાનના મંદિરમાં અંદર આવી ગયા છીએ। તો હવે હું તમને મારું ફેસ બતાવું। તમે મને ગમે ત્યાં કશેક દેખેલો હોય તો તમે કોમેન્ટમાં જણાવશો। જો ફ્રેન્ડ હવે હું છે ને મારું માસ્ક ખોલું છું। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો ફ્રેન્ડ અમે છે ને પદ્મનાથ ભગવાનના મંદિરે સાંજે આવ્યા હતા। તો સાંજનો તમને નજારો બતાવી દઉં છું। જો સાંજે કેટલી બધી સરસ લાઇટો છે। જો અહીંયા પણ ઉપર લાઇટો છે। જો અહીંયા પણ તમને દેખાય છે અંધારો છે, પણ અહીંયા જો ઉપર પણ અહીંયા લાઇટો કરેલી છે, એટલે કેટલું સરસ લાગે। જો હું તમને આખું પદ્મનાથ ભગવાનનું મંદિર બતાવું છું। જો કેટલું સરસ લાગે છે ને। જો ફ્રેન્ડ અંદરથી પણ તમને મંદિર બતાવું છું। જો અંદર કેટલું સરસ શણગારેલું છે ને। જો કેટલા સરસ ઘંટ પણ લગાડેલા છે। આ બધા ડિઝાઇનવાળા ઘંટ છે। ફ્રેન્ડ આજે મેં તમને કીધું હતું કે આજે હું મારું ફેસ રિવીલ કરીશ। તો ફ્રેન્ડ આજે હું તમને મારો ચહેરો બતાવીશ, તમે દેખજો। જો તમે મને ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવશો। જો ફ્રેન્ડ ઉપર દેખાય છે કેટલી સરસ લાઇટિંગ કરેલી છે। જો ફ્રેન્ડ આ હું છું। હવે હું તમને મારું માસ્ક ખોલીને બતાવું છું। ઋત્વી વિડીયો ઉતારે છે। જો આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર। અમે વિચાર્યું હતું કે પદ્મનાથ ભગવાનના મંદિરે જઈને મારું ફેસ રિવીલ કરીશ, એટલે કે મારું મોઢું બતાવીશ। જો સૌથી પહેલાં પદ્મનાથ ભગવાનનું મંદિર બતાવી દઉં છું। જો હવે છે ને હું મારું માસ્ક ખોલું છું। જો તમે મને ઓળખતા હો તો તમે કોમેન્ટમાં જણાવશો। જો ફ્રેન્ડ મેં છે ને માસ્ક ખોલ્યું છે। મેં તમને સૌથી પહેલી વાર મોઢું બતાવેલું છે પદ્મનાથ ભગવાનની સામે। જો હું તમને મારું મોઢું બતાવું છું, દેખાય છે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ હવેથી છે ને હું બધા જ વિડીયોમાં હું તમને દેખાઈશ, હું તમને મારું મોઢું પણ બતાવીશ। જો દેખાય છે ફ્રેન્ડ આ હું છું। તમને જો આખો ચહેરો બતાવી દઉં છું, આ હું છું। હવે છે ને અમે અહીંયાથી નીકળ્યા હતા। જો હું તમને સામેથી પણ પદ્મનાથ ભગવાનનું મંદિર બતાવી દઉં છું। જો કેટલું સરસ લાગે છે ને ફ્રેન્ડ। અહીંયાથી છે ને અમે બીજે પણ ગયા હતા, મેળામાં ગયા હતા। એ મેળો પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો ફ્રેન્ડ તમને આખો પદ્મનાથ ભગવાનનો મંદિરનો નજારો બતાવી દઉં છું। જો સામે પણ કેટલી સરસ લાઇટો પણ ગોઠવેલી છે, કેટલી સરસ લાગે છે। જો આ બાજુ પદ્મનાથ ભગવાનની ઉપર પણ કેટલી સરસ યલો કલરની લાઇટો પણ ગોઠવેલી છે। જો કેટલું સરસ મંદિર લાગે છે ને ફ્રેન્ડ। એના પછી આગળ ગયા હતા ને, આગળ પણ એક મંદિર છે, એ પણ હું તમને બતાવીશ। ત્યાં પણ સરસ લાઇટો છે। ફ્રેન્ડ અમે સવારે આવ્યા હતા। સવારે તમને ખબર હશે, તમે પહેલો વિડીયો દેખ્યો હોય તો ત્યારે લાઇટો નથી ચાલુ, કારણ કે દિવસ હતું। એટલે અત્યારે જો સાંજ થઈ છે ને, એટલે કેટલી સરસ લાઇટો છે। એટલા માટે તમને બતાવવા માટે સ્પેશિયલ હું અત્યારે ફરીથી પદ્મનાથ ભગવાનના મંદિરમાં આવ્યો હતો। જો સામે દેખાય છે પદ્મનાથ ભગવાન, હું તમને બતાવું છું। જો ઝૂમ કરીને જો ફ્રેન્ડ આ છે આખું પદ્મનાથ ભગવાનનું મંદિર। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ હું તમને ફરીથી બતાવી દઉં છું, આખું મંદિર દૂરથી પણ બતાવું છું। કેટલું સરસ લાગે છે ને ફ્રેન્ડ। હવે અમે છે ને અહીંયાથી નીકળ્યા હતા, એની આગળ એક બીજું મંદિર છે। જો આ છે સામેળા માનું મંદિર। આ પણ કેટલું સરસ લાગે છે। જો અહીંયા પણ લાઇટિંગ કરેલી છે। જો આ છે ને પદ્મનાથ ભગવાનની બહાર નીકળતે જઈએ ને ત્યારે ઝોપામાં મેન ગેટ આવે છે, મેન ગેટની જમણી બાજુ છે આ મંદિર। જો હું તમને બતાવું છું, જો કેટલું સરસ લાગે છે ને। જો સામેળા માનો મંદિરનો ફોટો પણ છે, હું તમને ઝૂમ કરીને બતાવું છું। જો દેખાય છે સામેળા માનું મંદિર છે। જો હું તમને મૂર્તિ પણ બતાવું છું સામેળા માની મંદિરની। જો કેટલી સરસ મૂર્તિ પણ શણગારેલી છે। જો દેખાય છે સામે રહી સામેળા માની મૂર્તિ, એ પણ સરસ શણગારેલી છે। મંદિર પણ કેટલું સરસ શણગારેલું છે। જો દેખાય છે ચારે બાજુ લાઇટો મૂકેલી છે, હારે પણ લટકાડેલા છે, અંદર પણ લાઇટિંગ કરેલી છે, શેડની ઉપર પણ લાઇટિંગ કરેલી છે। એટલા માટે સરસ મંદિર લાગે છે। જો દેખાય છે હવે કેટલું સરસ લાગે છે ને। શેડની ઉપર પણ લાઇટિંગ આ રીતે કરેલી છે। જો ફ્રેન્ડ મંદિરની ઉપર કેટલું સરસ માં પણ લખેલું છે, દેખાય છે। માની ઉપર ત્રિશૂળ પણ સરસ છે। પછી અહીંયાથી છે ને ફ્રેન્ડ અમે મેળામાં ગયા હતા, તો તમને બતાવું છું। જો આ છે મેળાનો નજારો। જો ચારે બાજુ કેટલી બધી લારીઓ છે, ગળદી પણ છે, એટલે તમને ખબર પડી જાય કે અહીંયાથી મેળો સ્ટાર્ટ થઈ જાય છે। જો હવે હું તમને બતાવું છું રસ્તામાં શેની લારીઓ આવે છે અને શું વસ્તુ વેચાવા આવી છે। જો સામે લખેલું છે અમેરિકન મકાઈ અને ખીચું। અહીંયા ધમાકા કુલ્ફી પણ છે। જો અહીંયા પણ શું છે પરિમલ ભેળ સેન્ટર, એટલે કે અહીંયા ભેળ પણ મળતી હતી। જો સામે છે ને ફ્રૂટની ડીશો પણ મળતી હતી। જો અહીંયા પણ રમકડા લઈને બેઠા છે, દેખાય છે ગાડી છે। પછી જો કેટલું નાનું સરસ રમકડા છે, ફુગ્ગા પણ છે। જો એના પછી આગળ પણ જો રમકડા લઈને બેઠા છે। જો અહીંયા બધું ફુગ્ગા છે, આ ઊભું છે ડાયનાસોર પણ અહીંયા જ વેચાય છે। જો કેટલું સરસ વેચાવા અહીંયા આવે છે। જો અહીંયા નાની ચકલીઓ પણ છે, માછલીઓ પણ છે, લાઇટો પણ છે ફ્રેન્ડ। પછી ઋત્વી કે મારે ધમાકા કુલ્ફી ખાવી છે। મેં કહું કાંઈ વાંધો નહીં, તો આપણે કુલ્ફી ખાવા જઈએ। તો અમે જો મેન અને ઋત્વીએ છે ને ધમાકા કુલ્ફી ખાધી હતી, એ પણ હું તમને બતાવું છું।
જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ, આ કુલ્ફીની કિંમત છે ફક્ત અને ફક્ત 10 રૂપિયા। તો એક ઋત્વી લીધી હતી ને એક મેં લીધી હતી। વિવાંશ છે ને અમારો ત્યારે સૂઈ ગયો હતો, નકર તમને ખબર જ હોય વિવાંશ કેવો મસ્તી કરતો હોય। જો હું તમને બતાવું છું, જો વિવાંશ છે ને કેવો સૂઈ ગયો છે, એટલા માટે અમને વ્યવસ્થિત વિડીયો ઉતારવા દે છે અને અમને વ્યવસ્થિત મેળામાં ફરવા દે છે, નકર વિવાંશ છે ને આખો દિવસ મસ્તી કરતો હોય છે। જો ફ્રેન્ડ, અમે છે ને કુલ્ફી ખાતા હતા ને તો સામે જો ચકેડી દેખાય છે, નાના છોકરાની ચકેડી છે, નાવડું પણ છે, જો દેખાય છે સામે રહ્યું નાવડું। પછી પેલું જમ્પિંગ આવે છે ને, જમ્પિંગ પણ ત્યાં છે। જો હું તમને બતાવું છું ઝૂમ કરીને, જો આગળ બતક પણ છે, ગોળ ગોળ આજુબાજુ ઘૂમે જાય બતક પણ ત્યાં આવેલું છે। એના પછી છે ને અમે થોડાક આગળ ગયા હતા, એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, અમે છે ને અહીંયાથી ગાડી દેખી હતી, જો કેવી ગાડી કઈ ગઈ છે તો પેલા ભાઈ છે ને મને જોઈને બતાવે છે, હું તમને બતાવીશ। ફ્રેન્ડ, આ ગાડીની કિંમત ફક્ત 50 રૂપિયા છે। જો ફ્રેન્ડ, આ છે ચકલીનું બચ્ચું। જો ચકલીનું બચ્ચું કેવું સરસ કો ચાલશે, જો હું તમને બતાવું છું, જો દેખાય છે ચકલીનું બચ્ચું કેટલું સરસ કો ચાલે છે ને, તો આ ચકલીનું બચ્ચું ફક્ત ને ફક્ત 50 રૂપિયાનું છે। એના પછી જો પેલી ચકેડી પેલો ભાઈ બતાવશે, તમને ખબર જ છે કે આ ચકેડી આવે છે। આ ચકેડી પણ કેટલી સરસ કહે, જો ઉપરથી આપણે એક બટન આવે છે, એ તમારે દબાવવાનું હોય તો ગોળ ગોળ ફરે। પછી આ ગાડી છે, ગાડીની કિંમત પણ 50 રૂપિયા છે। જો આ છે સ્કૂટર, સ્કૂટર પણ ચાલે છે, આમથી આમ પાછળથી આગળ ધક્કો મારો તો ચાલે। જો પેલા ભાઈ બતાવશે, જો દેખાય છે આમથી આમ આગળથી ધક્કો મારો તો આગળ આમ ચાલે છે। જો કેટલું સરસ કોઈ પણ સ્કૂટર પણ આવેલું હતું, જો કેટલું સરસ કોઈ છે ને ફ્રેન્ડ, અમે આ સ્કૂટરે પણ દેખ્યું હતું। એના પછી છે ને જો નીચે રમકડા બેસવાવાળા બેન પણ બેઠા હતા, જો કેટલા બધા રમકડા લઈને બેઠા છે। તો ત્યાં સુધી તો છે ને ફ્રેન્ડ, આગળ જઈને વિવાંશ ઉઠી ગયો હતો, એ હું તમને બતાવીશ। પછી દેખજો વિવાંશ કેવા બધા રમકડા દેખે છે। જો અહીંયા છે ને બલૂન છે, પછી ફુગ્ગા પણ છે। જો ફ્રેન્ડ, સામે તમને દેખાય છે મંદિર, આ મંદિર ફ્રેન્ડ કાળકામાનું મંદિર છે। તો અહીંયા કાળકામાના મંદિરે આજે મેળો ભરાય છે। આજે બેસતું વર્ષ થયું છે, બેસતા વર્ષના સાંજે અહીંયા મેળો ભરાતો હોય છે। ફ્રેન્ડ, હાલી ફેર છે ને બહુ ઓછી ગર્દી છે, નકર દર વખતે બહુ જ વધારે ગર્દી હોય છે। તો ફ્રેન્ડ, હવે તમને મંદિરનો અંદરનો પણ નજારો તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, મંદિરે પણ કેટલું સરસ કોઈ શણગારેલું છે, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો સૌથી પહેલાં મેં મંદિરની અંદર એન્ટર કર્યું તો અહીંયા છે ને હનુમાનજીનું નાનું મંદિર છે, જો દેખાય છે કેટલું સરસ કોઈ હનુમાનજીનું મંદિર છે। જો હું તમને બતાવું છું, જો દેખાય છે કેસરી કલરના હનુમાનજી કેટલા સરસ કોઈ બનાવેલા છે। જો અમે છે ને સૌથી પહેલાં અહીંયા દર્શન કર્યા હતા, તો સૌથી પહેલાં મંદિરની અંદર એન્ટર થઈએ તો સૌથી પહેલાં હનુમાનજીનું મંદિર આવે છે। એના પછી જો આ છે મંદિરનો, આ તમને દેખીને જ ખબર પડી જાય કે મંદિરનો ગેટ નથી, તો ફ્રેન્ડ આ છે રાજા મહારાજાઓ રહેતા હોય ને એ પહેલા જમાનાનો ગેટ છે, પણ આને પછી અંદરથી મંદિર બનાવી નાખ્યું છે, હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, આ છે મંદિરનો અંદરનો નજારો, જો કેટલી સરસ કોઈ લાઇટો છે દેખાય છે। જો સામે રહ્યું ને એ ત્યાં આગળ મંદિર છે, એ હું તમને મંદિર બતાવીશ, પછી તમે દેખજો કેટલું સરસ કોઈ મંદિર છે। જો ફ્રેન્ડ, આ છે અહીંયાથી છે ને અંદર જવાનું હોય છે। જો ફ્રેન્ડ, અહીંયા છે ને બહુ જ ગર્દી હતી અંદર, તો હું તમને બતાવું, તમે વિડીયોમાં બને રહેજો। જો વિવાંશના ઋત્વી છે ને આગળ જાય છે, હું પાછળ છે ને વિડીયો બનાવતો અંદર જઉં છું। જો સૌથી પહેલાં મેં મંદિરની અંદર એન્ટર થયા ને તો અહીંયા પણ જો ગણપતિની મૂર્તિ હતી, તો સૌથી પહેલાં મેં ગણપતિના દર્શન કર્યા હતા। એના પછી છે ને અમે થોડાક અંદર એન્ટર થયા હતા, તો જો આ મંદિરનો અંદરનો નજારો છે, જો કેટલું સરસ કોઈ મંદિર અંદરથી પણ શણગારેલું છે। જો ફ્રેન્ડ, અહીંયા છે ને ઋત્વીએ મને બતાવી હતી કે અહીંયા રંગોળી દોરેલી છે, પણ કોકે રંગોળી બગાડેલી છે। જો શુભ દીપાવલી કરીને કેટલી સરસ કોઈ રંગોળી દોરેલી છે। એના પછી તમને એવું મંદિર બતાવું છું, જો આ બધા મહારાજ બેઠા છે, તો અહીંયા જો મંદિરના દર્શન કરવા માટે કેટલા બધા લોકો આવ્યા છે। અહીંયા છે ને ઘણી બધી કાસ્ટના લોકો દર્શન કરવા આવે છે। હવે તમને છે ને અંદરથી પણ મંદિર બતાવું છું, અંદર કયા ભગવાન છે, કયા માતાજી છે, કેટલા સરસ કો શણગારેલા છે, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, દેખાય છે સૌથી પહેલાં કાળકામાં છે, જો કેટલા સરસ કો શણગારેલા છે, હું તમને બતાવું છું। જો આ છે કેટલા સરસ કો શણગારેલા છે ને, તો આ છે કાળકામાનું મંદિર। જો અહીંયા પણ મહારાજ બેઠા છે, જો કેટલા સરસ કોઈ કેટલી બધે હાર છે અને કેટલા બધા સરસ કોઈ રીતે શણગારેલા છે। ઉપર જો આજુબાજુ પણ ફૂલો મૂકેલા છે। એના પછી છે ને જોડે પણ જો મંદિર તમને બતાવું છું, જોડે પણ માતાજી છે, એમને પણ શણગારેલા તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ, દેખાય છે અહીંયા પણ કેટલા સરસ કોઈ શણગારેલા છે। જો આજુબાજુ કેટલા બધા ફૂલહારો છે, જો ઉપર પણ કેટલા સરસ કોઈ ફૂલો ગોઠવેલા છે, આજુબાજુ પણ બહાર પણ ફૂલો ગોઠવેલા છે। એના પછી ત્રીજા પણ હું તમને બતાવું, ત્યાં આગળ પણ સરસ કોઈ શણગારેલા છે। જો દેખાય છે ફ્રેન્ડ, અહીંયા પણ કેટલા સરસ કોઈ રીતે આ રીતે શણગારેલા હોય છે।
જો ઉપર પણ ફૂલો છે, આજુબાજુ પણ ફૂલો છે, અંદર કેટલા હારથી સરસ કોઈ શણગારેલા છે। એ કાય પણ જો કાળકામાનું છે। તમને ખબર હોય કે કાળકામાં છે ને ડુંગર પર બેઠા હોય તો જો અહીંયા છે ને નાનો ચકડો ડુંગર બનાવેલો છે, ઉપર કાળકામાનો મૂર્તિ પણ મૂકેલી છે। એના પછી જો એ જોડે પણ આ કેટલી સરસ કોઈ મૂર્તિ પણ અહીંયા મૂકેલી હતી। દેખાય છે ફ્રેન્ડ કેટલી સરસ કોઈ મૂર્તિ બનાવેલી છે। જો ફ્રેન્ડ અહીંયા છે ને આ રીતે સુવિચાર કાંઈક ને કાંઈક સરસ કોઈ સુવિચાર અહીંયા લખતા હોય છે। જો તમને આખું મંદિર બતાવી નાખું છું। જો પછી છે ને ત્યાંથી દર્શન કરતાં કરતાં અમે આ બાજુ આવ્યા તો જો અહીંયા ભીત ઉપર પણ કેટલા સરસ સરસ કોઈ ભગવાન બનાવેલા છે, કોતરણી પણ સારી કરેલી છે। જો ફ્રેન્ડ આ છે મંદિરનો બહારનો દરવાજો, પણ આ દરવાજો છે ને બંધ કરેલો છે। ત્યાંથી જ જવાનો રસ્તો એક જ રસ્તો એ લોકોએ પાડેલો છે। જો અહીંયા પણ છે ને આ રીતે દીવો મૂકેલો છે। જો અહીંયા પણ કેટલી સરસ કોઈ કોતરણી કરેલી છે, દેખાય છે ફ્રેન્ડ તમને કોતરણી દેખીને એવું લાગશે કે આપણે રાણકીવાવમાં આવ્યા હોય એવી કોતરણી અહીંયા કરેલી છે। જો ફ્રેન્ડ અહીંયા પણ ગણેશજીનો ફોટો છે, અહીંયા કાળકામાનો ફોટો છે, જો કેટલો સરસ કોઈ ફોટો બનાવેલો છે। અહીંયા લક્ષ્મીજીનો પણ કેટલો સરસ કોઈ ફોટો બનાવેલો છે। જો એના પછી છે ને નીચે પણ અહીંયા હનુમાનજીનો પણ મૂર્તિ છે। આ તો કેટલી સરસ કોઈ મૂર્તિ બનાવેલી છે ફ્રેન્ડ। અહીંયા છે ને ગમે ત્યારે હવન હોય ને તો આ હવન કુંડ પણ અહીંયા હોય છે। કોઈ પણને હવન કરાવો હોય તો અહીંયા આ હવન કુંડનો ઉપયોગ કરે છે। જો ફ્રેન્ડ તમને આખું મંદિર અંદરથી બતાવી નાખું છું। જો કેટલું સરસ કોઈ મંદિર છે, દેખાય છે ફ્રેન્ડ અમે છે ને અહીંયાથી પછી ઋત્વિને ભૂખ લાગી હતી તો અમે છે ને પિઝા ખાવા ગયા હતા। હું તમને બતાવું છું। જો આ છે લા પિનોસ પિઝાની દુકાન। અમે છે ને અહીંયા પિઝા ખાવા ગયા હતા ફ્રેન્ડ। અમને તો ખબર જ ન હતી કે આજે બુધવાર થયો હતો, તો બુધવાર અને શુક્રવાર 2 દિવસે એકસાથે એક પિઝો ફ્રી હોય છે, મીડિયમ અને લાર્જમાં। તો અમે છે ને લાર્જ પિઝો લીધો હતો, કેટલો મોટો પિઝો લીધો હતો હું તમને બતાવું છું। જો આ છે લાર્જ પિઝો, અમે છે ને 800વાળા પિઝા લીધા હતા, 806ના અમને પડ્યા હતા। એકસાથે એક ફ્રી, એક પિઝો લો તો તમને બીજો પિઝો ફ્રી પડે છે। તો ફ્રેન્ડ અમે છે ને પનીર બટર મસાલા પિઝો મંગાવ્યો હતો અને બીજો છે ને પનીર ટિક્કા મસાલા કે એવો કંઈક હતો। જો અંદરથી તમને બતાવું છું કેટલો સરસ કોઈ પિઝો મેં મંગાવેલો હતો। જો આ ઋત્વી ખોલે છે, તમને બતાવું છું। જો આ છે પિઝો, જો અંદરથી કેટલો સરસ કોઈ પિઝો મેં મંગાવેલો હતો। તો અમે છે ને બહુ જ ભૂખ લાગી હતી તો છે ને અમે પિઝા લઈને ઘરે આવી ગયા હતા, કારણ કે ત્યાં બેસવાની પણ જગ્યા નહોતી, એના કારણે તો અમે છે ને પિઝાનો ઓર્ડર આપીને ઘડીવાર બેઠા હતા। પછી અમારા પિઝા થઈ ગયા તો અમે પિઝા લઈને ઘરે આવી ગયા હતા। આ છે બીજો પિઝો। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।